ગાંધીનગર ખાતે ક્લસ્ટર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। ક્લસ્ટર સંમેલન યોજી ભાજપ પોતાની કાર્યશૈલી છેવાડાના માનવી સુધી પહોંચે તેવા પ્રયત્ન કરશે। તો ક્લસ્ટર સંમેલનમાં વિજય રૂપાણીએ ફરી એકવાર ગુજરાતની 26 લોકસભા બેઠક જીતી કેન્દ્રમાં ભાજપની સરકાર બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। તો લોકસભામાં 2014 કરતાં વધારે બેઠકો જીતી કેન્દ્રમાં ફરીથી મોદીને વડાપ્રધાન બનાવવાનો ભાજપ નેતા સહિત કાર્યકરોને પણ હાકલ કરી હતી। તો દાહોદમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાષ્ટ્રીય આદિવાસી કલા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો। સીએમએ દાહોદના પ્રવાસન ધામ કંબોઈ અને કેદારનાથ ચોસલામાં વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરાવ્યું। તો કલા મહોત્સવમાં આદિવાસી લોકોએ નૃત્ય કલા સહિત અવનવા કાર્યક્રમ કર્યા। મુખ્યપ્રધાને ગુરુ ગોવિંદની સમાધિ સ્થળની પણ મુલાકાત લીધી। તો મુખ્યપ્રધાને જાલોદના સંજેલી તાલુકા પંચાયત ભવનનું પણ લોકાર્પણ કર્યું। બનાસકાંઠાના ડીસા હાઈવે પર અનેક અકસ્માત બાદ આખરે નગરના લોકોની વર્ષો જૂની માંગ પૂરી થઈ છે। વારંવાર ટ્રાફિક જામ બાદ અને અકસ્માત બાદ હવે નેશનલ હાઈવે પર 4 કિલોમીટર સુધી એલિવેટેડ બ્રિજનું મનસુખ માંડવિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। તો છેલ્લા ઘણા સમયથી ડીસાથી બનાસ નદી સુધી એલિવેટેડ બ્રિજ બને તેની માંગ ઉઠી હતી, જેને ધ્યાનમાં રાખી 225 કરોડના ખર્ચે તૈયાર થનારા એલિવેટેડ બ્રિજનું ખાતમુહૂર્ત થયું। શનિવારે ચોટીલામાં શક્તિ પ્રદર્શન બાદ પ્રધાન કુંવરજી બાવળિયા દ્વારકાની મુલાકાતે પહોંચ્યા, જ્યાં તેમણે દ્વારકાધીશના દર્શન કર્યા અને આ દરમિયાન તેમણે સૌરાષ્ટ્રમાં ભાજપને વધુમાં વધુ બેઠક મળશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। તો દ્વારકામાં પીવાના પાણીની સમસ્યાનો 2 થી 3 દિવસમાં ઉકેલ લાવવાની પણ ખાતરી આપી હતી। તો ચોટીલામાં શક્તિ પ્રદર્શન બાદ પ્રધાન કુંવરજી બાવળિયા દ્વારકાની મુલાકાતે પહોંચ્યા, જ્યાં તેમણે દ્વારકાધીશના દર્શન કર્યા અને આ દરમિયાન સૌરાષ્ટ્રમાં વધુ બેઠક ભાજપને મળે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો અને દ્વારકામાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ 2 થી 3 દિવસમાં લાવવાની ખાતરી આપી। મનીષ દોશીએ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાની પોલ ખોલતા કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ભ્રષ્ટાચાર યોજના બની ગઈ છે। કરોડો રૂપિયાની ગ્રાન્ટ ક્યાં ગઈ તેની તપાસ થવી જોઈએ। આગામી લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે અત્યારથી તૈયારીઓ શરૂ કરી છે, જેના ભાગરૂપે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસે કાર્યાલય ખાતે બેઠકનું આયોજન કર્યું। એઆઈસીસીના સચિવ જીતેન્દ્ર બઘેલની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં કોંગ્રેસના હોદ્દેદારો અને ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા। રાજીનામું આપનારા આશા પટેલને મનાવવા માટે કોંગ્રેસે કવાયત શરૂ કરી। વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, અલ્પેશ ઠાકોર અને અન્ય પાટીદાર નેતાઓએ આશા પટેલ સાથે ચર્ચા કરી। તો બીજી તરફ દિલ્હી હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યોનો સંપર્ક કર્યો અને ધારાસભ્યોની નારાજગી દૂર કરવા પ્રદેશ પ્રમુખને પણ સૂચના આપવામાં આવી છે। તો ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે નિવેદન આપતા કહ્યું કે જિલ્લા સંગઠનમાં નારાજગી છે અને લોકોની વાત સાંભળીને નિરાકરણ લાવીશું। આશા પટેલ સાથેની બેઠકમાં પરેશ ધાનાણી અને અલ્પેશ ઠાકોર પણ હાજર રહ્યા હતા। તો પરેશ ધાનાણીએ આશાબેનની નારાજગીને દૂર કરવા માટે ટ્વીટ કર્યું છે। આ ટ્વીટમાં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે। પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું છે કે રણચંડીના રૂપ સમાન આશાપુરા પર મને હજુ પણ આશા છે। જનાદેશનો ઉલાડિયો કરી નવરા થઈ ગયેલા નેતાઓની નાતમાં વધુ એક ઉમેરો કરવાની ભાજપની આશા ઠગારી નીવડે તેવી અપેક્ષા। તો ચૂંટણી સમયે ધારાસભ્ય આશા પટેલના રાજીનામા બાદ કોંગ્રેસ હરકતમાં આવી છે, ત્યારે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે આશા પટેલે વ્યક્તિગત કારણસર રાજીનામું આપ્યું છે અને રાજીનામાનું નિરાકરણ માટે દિગ્ગજ નેતાઓ વાતચીત કરી રહ્યા છે। ઊંઝા નાગરિકોએ મૂકેલા વિશ્વાસને ટકાવી રાખવા રાજીનામા અંગે પુનઃ વિચાર કરે। તો આશા પટેલના રાજીનામા આપ્યા બાદ તેમના પૂતળા બાળવામાં આવ્યા, જે અંગે ઊંઝા પોલીસ મથકે 12 લોકો સામે ગુનો દાખલ કરાયો છે। તો રાજીનામા બાદ ઉશ્કેરાયેલા ટોળાએ એપીએમસી પાસે આશા પટેલનું પૂતળું બાળ્યું, જે અંગે જાહેરનામાના ભંગ બદલ પોલીસે ગુનો દાખલ કર્યો છે। ગોધરાના ભાજપના સાંસદ પ્રભાસીએ વિવાદિત નિવેદન કર્યું। ગોધરા રેલવે સ્ટેશન ખાતે 2 ટ્રેનના સ્ટોપેજ કરાવવા તેમણે આ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે અનેકવાર અંગે રજૂઆત કરવામાં આવી, પરંતુ સરકાર સાંભળવા તૈયાર ન હતી અને જ્યારે તેમણે રેલના પાટા પર સૂઈ જવાની ચીમકી આપી ત્યારે તેમની માંગ સ્વીકારવામાં આવી। સવર્ણોને 10% અનામત અને પાટીદાર યુવાનોને જેલ મુક્ત કરવામાં આવે તે મુદ્દે પાસની બેઠક મળી। હાર્દિક પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે 1 લાખ પાટીદાર
એકત્ર થઈને જેલમાં બંધ પાટીદાર યુવાનોને મુક્ત કરાવશે। તો બેઠકમાં ગીતા પટેલ, મનોજ પનારા અને અમિત પટેલ સહિતના પાટીદાર અગ્રણીઓ હાજર રહ્યા હતા। અમદાવાદના એસજી હાઈવે સ્થિત ઉમિયા કેમ્પસમાં 4 ફેબ્રુઆરીએ પાટીદાર મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવશે। આ સંમેલનમાં 7,000થી વધુ મહિલાઓ ભાગ લેશે। તો વિવિધ ક્ષેત્રોમાં આગવી સિદ્ધિ મેળવનાર 8 પાટીદાર મહિલાઓને મહિલા રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે। તો સંમેલનમાં એમપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહેશે। રાજકોટ જિલ્લા પંચાયત સભ્ય મનોજ બદલાણીની જામકંડોરણા ખાતે પોલીસે અટકાયત કરી। મનોજ બદલાણીએ બાલધાએ આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી અને ભૂગર્ભ ગટરના કામમાં થયેલા ભ્રષ્ટાચાર મામલામાં જે સામેલ હતા તેને સામે કાર્યવાહી ન કરતા 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું। નર્મદા જિલ્લાના રાજપીપળામાં ફેર પ્રાઇસ શોપ એસોસિએશને સ્નેહ મિલનનું આયોજન કર્યું, જેમાં વડાપ્રધાનના ભાઈ પ્રહલાદ મોદીએ હાજરી આપી। પ્રહલાદ મોદીએ 6 ફેબ્રુઆરીએ પડતર પ્રશ્નો અંગે સીએમ રૂપાણી સાથે ચર્ચા કરી સમાધાન લાવવાની વાત કરી અને જો સરકાર તરફથી યોગ્ય પ્રતિસાદ નહીં મળે તો લોકસભા ચૂંટણીમાં સરકાર સામે લડત કરવાની પણ ચીમકી ઉચ્ચારી। પીએસઆઈ સહિત કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલને વધુ મોટા મકાન ફાળવવામાં આવ્યા છે। સરકારે સર્ક્યુલર બહાર પાડી આવાસ આપવાની જાહેરાત કરી, જેમાં 2 રૂમ રસોડાને બદલે કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલને 50 થી 55 ચોરસ મીટર એરિયાના 3 રૂમ રસોડાનો આવાસ આપવામાં આવશે, જ્યારે પીએસઆઈને 60 થી 65 ચોરસ મીટરના એરિયાના આવાસ ફાળવવામાં આવશે। અલ્પેશ ઠાકોરથી નારાજ ઠાકોર સમાજના સભ્યોએ ગાંધીનગરથી ચિલોડા સુધી રેલીનું આયોજન કર્યું। અલ્પેશ ઠાકોર પર વિવિધ મુદ્દે આક્ષેપ કરવામાં આવ્યા, સાથે ઠાકોર સેનાથી અલગ થઈને રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાની પણ રચના કરવામાં આવી। તો ઠાકોર સમાજના પડતર પ્રશ્નોની માંગ સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। નવસારીમાં આદિવાસી મહિલાઓ દ્વારા વ્યસન મુક્તિના ઉદ્દેશ્ય સાથે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું। નવસારીના ખેરગામ, ચીખલી, વાસંદા સહિતના ગામોમાં રેલી કાઢવામાં આવી। તો લોકો વ્યસન મુક્ત બને તે અંગે જાગૃતતા ફેલાવવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું। તો નવસારીના લુન્સીકુઈ ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર તોરા કરીને રેલી સંપન્ન થઈ હતી। અમદાવાદ મનપા કર્મચારીઓ સોમવાર એટલે કે આજથી મધરાતથી હડતાલ પર જશે। કર્મચારીઓનો આક્ષેપ છે કે પ્રમોશનમાં નિયમ પાળવામાં નથી આવતા અને કર્મચારીઓ આ મુદ્દાઓની સાથે ખાલી જગ્યાઓ ભરવા માટે પણ લેખિતમાં રજૂઆત કરી છે અને જો આ રજૂઆતને ધ્યાનમાં નહીં લેવામાં આવે તો હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે। ડુંગળીના ભાવ ખેડૂતોને રડાવી રહ્યા છે। જૂનાગઢ ડુંગળી પકવનાર ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે। પૂરતા ભાવ ન મળવાને કારણે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, ત્યારે ભેસાણના કારિયા ગામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। કારિયા ગામના ખેડૂતોએ ડુંગળીનો પાક પશુઓને ખવડાવી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો। સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એક સગીરની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો। પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે। તો સગીર સવારે ડિંડોલી વિસ્તારમાંથી ગુમ થયો અને પાંડેરા વિસ્તારના સ્વપ્ન સૃષ્ટિ સોસાયટી પાસેથી તેનો મૃતદેહ મળી આવ્યો। પ્રાથમિક તપાસમાં કબૂતર ચોરીની શંકામાં સગીરની હત્યા થઈ હોવાની આશંકા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ હથિયાર સાથે એક શખ્સની ધરપકડ કરી। પોલીસે શખ્સ પાસેથી એક તમંચા સાથે 10 જીવતા કારતૂસ કબજે કર્યા છે। આરોપીનું નામ સાજિદ ઉર્ફે કાણિયો મેમણ છે। તો આરોપીએ સ્વરક્ષણ માટે હથિયાર રાખતા હોવાનું પોલીસને જણાવ્યું। આરોપીએ હથિયાર કુલ અલીબાબા પાસેથી મંગાવ્યા હતા। પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। અમદાવાદમાં નકલી પીએસઆઈ સહિત 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી। આરોપીઓ રસ્તા પર વાહન ચાલકોને રોકીને તપાસ કરતા અને રોફ જમાવતા હતા। જોકે ઝોન 5 કોડે નકલી પીએસઆઈની યુનિફોર્મ સાથે ઝડપી પાડ્યો। પોલીસ તપાસમાં સામે આવ્યું કે યુનિફોર્મ આરોપીના કાકાનો છે। નકલી પીએસઆઈને ઝડપી પાડી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં ભૂસ્તર વિભાગે કાકરાપારમાં તાપી નદીમાં ગેરકાયદે રેતી ખનન થવા મુદ્દે ડ્રોનથી સર્વે કર્યા બાદ ભૂસ્તર વિભાગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। તો નદીમાં 2 ટ્રક, 30 નાવડી અને 1 જેસીબી મશીન જોવા મળ્યા અને ડ્રોનના દ્રશ્યોમાં ગેરકાયદેસર રેતી ખનનના પુરાવા મળતા ભૂસ્તર વિભાગે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે।
અમદાવાદના કાકરાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રાજભા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। કોન્સ્ટેબલે પોતાના બિલ્ડર મિત્રના કહેવાથી એક મકાન માલિકને મકાન ખાલી કરાવવા ધાકધમકી આપી હોવાના અને દસ્તાવેજ પર સહી કરાવી હતી, જે અંગે મેહુલ મહારાજાએ પોલીસ કમિશનરને રજૂઆત કરતા પોલીસ કોન્સ્ટેબલ સહિત 4 લોકો સામે ગુનો દાખલ થયો છે। સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા ડોક્ટર દીપાલીના આપઘાતના કેસમાં પતિ ડોક્ટર ચિંતન પટેલની પોલીસે ધરપકડ કરી। પોલીસે મૃતકના સાસુ, નણંદ અને પતિ સામે આપઘાત દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે। તો મૃતક ડોક્ટર દીપાલી માતા ન બની શકતી હોવાથી તેને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। મૃતકના માતા પિતાએ આક્ષેપ કર્યો છે કે પરિણીતાએ તેના સાસરિયા અને પતિના ત્રાસથી આત્મહત્યા કરી છે। પાટણના સાંતરપુરના જારુસા ગામમાં દુષ્કર્મની ઘટના સામે આવી। બળાત્કારનો ભોગ બનેલી પરિણીતાએ આપઘાતનો પ્રયત્ન કર્યો હતો। પીડિતાનો આરોપ છે કે ગામના એક શખ્સ અને શાળાના આચાર્યએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો। બનાસકાંઠાના ડીસાની જોગકૃપા સોસાયટીમાં એક જ રાત્રિમાં 5 મકાનમાં તસ્કરો ત્રાટક્યા। 5 પૈકી એક મકાનમાં 1.50 લાખ, જ્યારે બીજા મકાનમાં 50,000ની રોકડ પર તસ્કરોએ હાથ સાફ કર્યો, જ્યારે અન્ય 3 મકાનમાં ચોરીનો પ્રયત્ન નિષ્ફળ સાબિત થયો। તો સાથે સુરતમાં પણ તસ્કરોનો આતંક યથાવત। પાલગામ વિકાસમાં સહકારી મંડળીમાં ચોરીનો પ્રયત્ન કરવામાં આવ્યો। તસ્કરોએ ઓફિસમાં ઘૂસીને ચોરીનો પ્રયત્ન કર્યો, પરંતુ સફળતા ન મળતા ખાલી હાથે પરત ફર્યા। જો કે આ કાળી કરતૂત સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। તો સુરેન્દ્રનગરના ચોટીલામાં પણ ચોરીની ઘટના સામે આવી રહી છે। હરિધામ સોસાયટીમાં એક જ રાતમાં 8 મકાનોમાં તસ્કર ત્રાટક્યા અને 8 મકાનમાં તાળા તોડીને ચોરે રૂપિયા 2.5 લાખથી વધુની મત્તાની ચોરી કરી અને ફરાર થઈ ગયા। તો વારંવાર બનતી ચોરીની ઘટનાથી સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। જૂનાગઢના વિસાવદરમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી। જેતલવડ ગામમાં એક માતાએ પોતાના 4 બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યું। ઘટનાની જાણ થતાં ગ્રામજનો ભેગા થયા અને એક બાળકને જીવતો બહાર કાઢવામાં આવ્યો, જ્યારે માતા અને 3 બાળકોની લાશ મળી છે। તો ઘર કંકાસથી કંટાળીને પરિણીતાએ આપઘાત કર્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ હોવાના મેસેજ મળતા તંત્ર દોડતું થયું હતું। દિલ્હી એરપોર્ટ ઓથોરિટીને કોઈ વ્યક્તિએ ફોન કરી બોમ્બ મૂક્યા હોવાની જાણકારી આપી। તો ફોન કરનાર વ્યક્તિએ કોલકાતાના ટીનમાં બોમ્બ મૂક્યા હોવાની વાત જણાવી હતી। તો અજાણ્યા શખ્સે કરેલા ખોલમાં સિરિયાના પ્રાઇવેટ જેટને અમદાવાદમાં એરપોર્ટ પર ઉતરવાની માંગ કરી હતી અને બોમ્બ મેસેજની વાત દિલ્હી એર ઇન્ડિયા ઓથોરિટીએ અમદાવાદ એરપોર્ટને જાણ કરી। તો ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ એરપોર્ટ પર પહોંચ્યા। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડે પણ આ મામલે તપાસ હાથ ધરી હતી। તો નકલી પોલીસ બાદ નકલી સીબીઆઈના નામે ઠગાઈનો કિસ્સો સામે આવ્યો। અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક સિનિયર સિટીઝન સાથે છેતરપિંડી કરવામાં આવી। સીબીઆઈ અધિકારી તરીકે ઓળખ આપી ફરિયાદીના પુત્રને થયેલા નુકસાનના કેસમાં મદદ કરવાને બહાને મૌલિક પટેલ નામના યુવાને ઠગાઈ કરી છે। અમદાવાદના સરદારનગરમાંથી અપહરણ કરાયેલા વેપારીને મુક્ત કરાવવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી। ક્રાઇમ બ્રાન્ચ અને ઉદયપુરની પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરતા 4 અપહરણકર્તાની ધરપકડ કરી। અપહરણકારોએ 28 તારીખે સરદારનગરમાંથી વેપારીનું અપહરણ કર્યું અને 20 લાખની ખંડણીની માંગ કરી। અપહરણકર્તા પોલીસ સકંજામાં આવતા પોલીસે પૂછપરછ શરૂ કરી અને સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી છે। રાજુલાના પીપાવાવ પોર્ટ એપીએમ ટર્મિનલમાં દારૂ પકડવાની ઘટનામાં પોલીસે બીજા દિવસે પણ તપાસ હાથ ધરી। કસ્ટમ કોલોનીમાં પોલીસે 500 નંગ બિયર અને વિદેશી દારૂની બોટલ સાથે 1 લાખથી પણ વધુ મુદ્દામાલ કબજે કર્યો છે। તો આપેલા પોલીસે દારૂ સાથે કસ્ટમ ઇન્સ્પેક્ટર જયદેવ ચારણની પણ ધરપકડ કરી હતી। અરવલ્લીના મેઘરજના આંબાવાડી વિસ્તારમાં શાકભાજીના વેપારી પર 4 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો। હુમલાખોરે તીક્ષ્ણ હથિયારના ઘા વડે વેપારીના છાતી અને માથાના ભાગે ઘા માર્યા। તો વેપારીની ફરિયાદ બાદ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે। વલસાડના સોનવાડા આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓને માર મારવાનો મુદ્દો વધુ ઉગ્ર બની રહ્યો છે। આશ્રમ શાળામાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો। તો મોટી સંખ્યામાં એકત્રિત થયેલા વાલીઓ શાળાએ પહોંચ્યા અને શિક્ષક વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। તો વાલીઓનો આક્ષેપ છે કે આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓ પાસે કાળી મજૂરી કરાવવામાં આવે છે।
તો બીજી તરફ વિદ્યાર્થીઓને માર મારનાર શિક્ષક બાલકૃષ્ણ ટંડેલ અને આચાર્યની પોલીસે ધરપકડ કરી છે. બાળ સુરક્ષા વિભાગના અધિકારીઓએ બાળકોના જવાબ લીધા તો શાળાએ ભૂલ સ્વીકારી અને વહેલી તડકે નિવેડો આવે અને નવા સ્ટાફની ભરતી કરવાની પણ બાંયધરી આપી.